રાપર શહેરમાં ઔદ્યોગિક એકમ અને વેપારી એકમ પર આજે પીજીવીસીએલ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન કુલ 100 મીટરો ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 10 મીટરમાં વીજ ચોરી માલુમ પડી હતી અને 10 લાખનો સ્થળ પર દંડ ફટકારવામાં આવ્યો હતો। હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। રાપર શહેર અને આસપાસના વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરી 10 લાખની વીજ ચોરી પકડી પાડી દંડ ફટકારવામાં આવ્યો હતો। પીજીવીસીએલ દ્વારા રાપર શહેર અને આસપાસના વિસ્તારમાં પૂર્વ કચ્છના અંજારના અધિક્ષક AS ચૌધરી, ભચાઉના કાર્યપાલક ઇજનેર JV ચૌહાણના માર્ગદર્શન હેઠળ રાપરના નાયક કાર્યપાલક ઇજનેર BP બામભણિયાના વટપણ હેઠળ 8 ટીમો દ્વારા 16 કર્મચારીઓને સાથે રાખી 8 પોલીસ જવાનોને સાથે રાખી રાપર શહેરમાં કોમર્શિયલ ઉદ્યોગ વેપાર ધંધા સહિતનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 100 જેટલા વીજ મીટરમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં 13 વીજ મીટરમાં ચોરી માલુમ પડતા 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો।